श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्याम ने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय, બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. સવારના વહેલા આજે, કારણ કે અમેરિકાથી ને મહેમાન આવ્યા છે, હવે બધે એમને ફરવા લઈ જવાના. સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસાર છોડીને ના ભજાય. હવે બધા ઉઠે પહેલાં સત્સંગ કરી લઈએ તો આજનો દિવસ વાંચ્યો ના જાય. વલ્લભ એટલો કૃપાળો છે, એટલો કૃપાળો છે કે ઉઠ્યા ત્યારે એમ થતું તો આજે કેવી રીતે કરશું, પણ તરત હવે પૂછ્યું, મમ્મી સત્સંગ કરો છો? મેં તો ચલો અત્યારે જ કરી લઈએ, કારણ કે આખો દિવસ એ બધાને યારે બેસવું, હસવું, બોલવું, અને આજે બધું સમજીને જીવવું જોઈએ. એવી રીતે ભક્તિ નહીં કરવાની કે બધાને એવું થાય કે અમને તર છોડી દીધા. તો અત્યારે આનંદ, સવારનો પોર, બાર પક્ષીઓ ચીચી કરે છે, ચકલીઓ ચીચી કરે છે, વાતાવરણ સરસ છે. પેલા એમ થયું કે ઉપર જઈને બેસીએ, પણ ત્યાં બેસીએ તો બધા મહેમાન જાગી જાય ને આવીને કે ભાભી અમે આવી જઈએ. કોઈને તકલીફ પડે એવું નહીં કરવાનું. એટલે પાછા રૂમમાં જ આવી ગયા. જતા જતા આ અમારો સત્સંગ હોલ છે, અને સત્સંગ હોલ પછી નિરાશ થાય ને કે આજે અમને નહીં, તો વલ્લભની કૃપા હોય તો આ બધી વ્યવસ્થા થાય. તો ખરેખર મને રડવું આવી ગયું, રખડું કે ક્યારે કરીશ એવો વિચાર કરતી હતી. તો પછી ખબર છે કે બધા મોડા ઉઠશે. આજે સવારના પોરમાં મેળ પડી ગયો. તો જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને પ્રગટ પદાર્થ ચારે રે. જીવન બહુ ટૂંકું છે, એમાં અજાણતામાં બહુ વયું ગયું. હવે બાકી છે એમાં જે કરવાનો છે કરવાનો છે. એ વલ્લભ કરાવે તો થાય. જીવનું કોઈ સામર્થ્ય નથી. તમે બીમાર પડો તો કશું જ ના થાય. એની કૃપા છે કે આપણને બધાને હાલતા ચાલતા રાખ્યા છે. નહીં તો આટલી ઉંમર હવે ખાટલામાં હોઈએ, શું તમે સત્સંગ કરો, શું ભગવત, ઓ દુખે છે, ઓ મને દવાખાના, બસ આ જ શબ્દો હોય. પણ વલ્લભની વિશેષ કૃપા છે. અમે વલ્લભના લાડીલા રાજ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના માનિતા રાજ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના લાડીલાય છીએ અને વલ્લભના માનીતાય છે. અને વલ્લભને તો પ્રાણ થકી મને મારા વૈષ્ણવવાલા એની પ્રતીતિ સતત કરાવે છે. તો અત્યારે તો ગ્રીષ્મ ઋતુ, સવારે આજે બહાર ઉઠ્યા તો મજાનું એટલું સરસ વાતાવરણ હતું, અને થોડા મોગરા ખીલાતા, પીળા ફૂલ હતા, તુલસીજી હતા. વનરાવન યાદ આવી ગયું. મારું વનરાવન છે રૂડો રે, વૈકુંઠ નહીં રે આવું, હે નહીં આવું હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. બેસીને જો મારે ઠગ ઠગ જો, હે નહીં ખાવું ને નહીં મારે પીવું, હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. કહેવાનો આશ્રય છે કે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને તો જાગીએ ત્યાંથી આ ભાવ આવે, અને પ્રભુ ઘરમાં ન હોય તો આજે ચલો ને નથી કાંઈ રાંધવું, મહેમાન આવ્યા છે, બહાર હોટેલમાં જમી આવશું. પ્રભુ ઘરમાં એટલે મહેમાને એટલા સારા. ભાભી તમારે જેમ બધું અનુકૂળ હોય એમ કરજો, તમે અમારી કાંઈ ચિંતા ન કરતા. આ કોણ કરે છે? મારું વલ્લભ. નહીં તો સાસરીવાળા આવ્યા હોય તો હું વહુ છું, હું ભાભી છું, હું મામી છું, પણ વલ્લભ બધી જ સાનુકૂળતા કરી દે છે.
કોઈ તકલીફ નથી પડવા દેતા. રાતને હવે ભાભી 11 વાગે તમે સૂઈ જાઓ, તમારી તબિયતનું ધ્યાન રાખો. તો ઘરમાં પ્રભુ છે ને, એનો પ્રભાવ આપણા વૈષ્ણવ ઉપર તો પડે જ છે. આપણા જીવનમાં તો વણાય જ ગયા છે. પ્રભુ વિના આપણા જીવનમાં શું છે? શૂન્યાવકાશ. પણ આવનારા બધા આ પ્રભુનું ઘર છે, તો કેવો પ્રભાવ પડે છે કે બધા જ અનુકૂળ થઈ જાય, ક્યાંય આપણને તકલીફ નથી પડવા દેતા. નહીં તો ઘણી વાર એવું થાય કે હવે ન કોઈ દિવસ એ લોકો અપેક્ષા રાખે કે દર્શન કરાવો, ન કોઈ દિવસ એ લોકો એમ કે ભાભી ઉલટાના નાહી ધોઈને આવશે, ભાભી અમે બહાર બેઠા છીએ, તમે કહેશો ત્યારે અંદર આવશું. ઇવન તો પાણી પીવું હોય તો એમ કે એક બોટલ મૂકી દે ને બહાર. જો મારા વાલા, આ બધી કૃપા વલ્લભની છે. વલ્લભભાઈ ઠાકોરજી ના પધરાવી દીધા હોત તો આપણે જ બહાર હોત. હાલો બહાર ચા પીવા જઈએ, હાલો બહાર ગરમ ગરમ નાસ્તો કરવા જઈએ. આ તો આપણે નાહી ધોઈને તૈયાર થઈને ઠાકોરજીની બુહારી નહીં કરતા હોય ને, અને એ લોકો આવે, ભાભી જરાય ચિંતા ન કરતા, તમે તમારું કરજો. બસ આ ઘરમાં બિરાજતા આપણા ઠાકોરજીનો એવો પ્રભાવ છે, એ લોકોને આપણા ઉપર અભાવ નથી આવતો, અને એ લોકોનો સ્વભાવ પણ આપણને અનુકૂળ થઈ જાય છે. આનાથી વિશેષ શું માગું? હું તો માગું શ્રીમાં પ્રભુજી એટલું રે, હું તો માગું શ્રીમાં પ્રભુજી એટલું રે. અમને આપજો શ્રી વ્રજમાં વાસ, અમને આપજો શ્રી વ્રજમાં વાસ. હું તો માગું શ્રીમાં પ્રભુજી એટલું રે. આવતા જાતા જીવનમાં છાયડા રે, તડકાનો અનુભવ કદી ન થાય. હું તો માગું શ્રીમાં પ્રભુજી એટલું રે. વલ્લભ કે તારે માગવાની જરૂર નહીં પડે. તારે શું જોઈએ છે, તને શું ગમે છે, એ તારા કરતાં વધુ મને ખબર છે. છોકરો રોતું હોય, આપણે એને રમકડા દઈએ તોય છાનું ન રહે, એને દૂધ પીવડાવીએ તો મોઢામાંથી ને કાઢી નાખે, આપણે એને હિંચકામાં નાખીએ તો ઉછાળા મારે. હવે એ તો બોલતું નથી, એને ખબર નથી, તરત સાસુ બૂમ પાડે, ઓ બેટા આવજો ને, લાલો આજે ખબર નહીં શું થાય છે. આવીને માં એને લે, નામ પેટમાં દબાવે, છોકરો રોવા માંડે, બા મને ગ્રાઇપ વોટર પાઈ દો, પેટમાં દુખતું લાગે છે. કોઈને ખબર પડી? માને ખબર પડી ગઈ ને. પેલા આપણે પિન્ટુ મોન્ટુને ગ્રાઇપ વોટર જ પાતા હતા, અને એને પાઈએ અને હિંચકા નાખીએ, ગાઈએ, એટલું સરસ સૂઈ જાય. પછી માથે ઓઢાડીને, બા તમે તમારે હવે અહીંયા બેસો આરામથી, હવે 1 કલાક નહીં ઉઠે. કોને ખબર પડી કે પેટમાં દુખે? માને. તો આપણી તો માય પ્રભુ છે, બાપે પ્રભુ છે, સખાઈ પ્રભુ છે, સખી પ્રભુ છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયેવા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાય તે સમર્પયામિ, નારાયણાય તે સમર્પયામિ, નારાયણાય તે સમર્પયામિ. આપણા પ્રભુ આપણું સર્વસ્વ છે.
મિત્ર બનીને આપણી વાતો સાંભળે છે, બાપ બનીને આપણી અપેક્ષાઓ પૂરી કરે છે, મા બનીને હૂંફ અને પ્રેમ આપે છે. તારે ક્યાંય રખડવાની જરૂર નથી. લગ્ન થયા ત્યારથી ક્યારેય હું રક્ષાબંધન મેં ઉજવી નથી. ઠાકોરજી કે મેં હું ને, હું તારો ભાઈ, તું મારી બેન. અને એને ભાઈ બનાવ્યા પછી એ દિવસે સવારમાં જ એમ થાય કે આજે અટકીમાં આ સામગ્રી બનાવશું, ઠાકોરજીને તિલક કરશું, સુભદ્રાજી યાદ આવે, દાવભૈયા યાદ આવે, બેને ઊભા રાખે, રાખડી બાંધે. તો ઘરમાં પ્રભુ છે ને તો ઓશિયાળા નથી. ઘણા એમ કહેલા બેન અમે 4 બહેનો, મારા ભાઈને, અમે ઠાકોરજી નથી. પછી જે મજા આવે, આનંદ આવે, તો મારા વાલા ઘરમાં પ્રભુ બિરાજે છે એની સતત આપણને પ્રતીતિ કરાવે છે કે મેં હું, તું ચિંતા કરવાનો. હવે એક નાની વાત, ઘણા નિયમ લે ને તો એનું અભિમાન હોય કે મારે નિયમ છે, હું આમ નથી કર. એમાં દીનતા હોવી જોઈએ. નિયમ ક્યારે શોભે? જ્યારે દીનતા હોય. તો તમારી પાસે કરોડો રૂપિયા હોય ને કોઈ માગવા આવે કે એ બારું ભરે, હમણાં મારો માણસ તને દઈ જાય છે, અવાજ કરમાં, ચૂપ રે. ઓલાની મજબૂરી ન હોય ને તો તમારે બહાર નહીં ન ઉભો રહે. અને આપણે નોકરને કહી લે ઓલા નાખ્યા ડોલચામાં. ના મારા વાલા, આ દીનતા નથી. દીનતાથી બધું શોભે. અને એમાંય પુષ્ટિ માર્ગમાં તો દીનતાના પાત્રમાં મન મૂકીને, મનમણી મૂકીને ભક્તિના દેશમાં જાજુ રહેલો દયારામભાઈ. આપણામાં મુખ્ય દીનતા છે. તો ઘણા નિયમ લે ને તો એ અભિમાન. એક સંત હતા, નવા સંત બન્યા એટલે બધાય, તમે તો પાઠ ઘણા સરસ કરો છો, તમને સંસ્કૃત બહુ સરસ આવડે છે, તમારો ઉચ્ચાર બહુ સરસ છે. એટલે કોઈ આપણે વખાણ કરે ને આપણે અંદરથી બહુ પોરહાઈએ. અને પોરહાઈ એટલે સમજી જવાનું કે આપણી પ્રગતિની નિશાની નથી, પતનની નિશાની. મને એક ભગવતીએ કાયમ કહેતા હતા, ઈલા સત્સંગ સરસ કરસ પણ કોણ કરાવે છે? હું કહું વલ્લભ. તને વાણીનું દાન કોણે આપ્યું છે? વલ્લભ. કોઈ વખાણ કરે ને ત્યાંથી ખસી જજે, અને તારા માટે ગમે એમ બોલે ને એની પાસે ઊભી રહેજો. ગોકુળનાથજીએ કહ્યું છે, વંચકોને નિયરે રાખો, નજીકમાં રાખો. એ તમને સતત યાદ દેવડાવશે તમે આ ખોટું કરો છો. તું હજી જ્યારે શરૂ કર્યું ત્યારે તું હજી થોડી નાની છો, વખાણ કરશે તને બહુ ગમશે, પણ પતન થતા વાર નહીં લાગે. શરૂઆતમાં બહુ એવું થતું, જ્યાં જઈએ ને બહુ સરસ ઈલાબેન છે, ખોટું નહીં બોલું, મનમાં રાજી થાતે. પછી ભગવતીએ મને યાદ આવે આજની. હવે તો વલ્લભ એવી કૃપા કરી, મનમાં કોઈ એવી અપેક્ષા નથી, આશા, બસ હું અને મારો વલ્લભ. પણ જો આવા ભગવદીઓનો સંગ થયો તો પતન ન થયું. નિયમ છે, કાંઈ નથી લેતા. એ વલ્લભ નિભાવે ત્યાં સુધી. મારા હાથની વાત નથી, હું કોઈનું કશું લેતી નથી. આ મારા નિયમને મારા વલ્લભ નિભાવે છે. બાકી લાલચ વસ્તુ જેવી છે. ઘણી વાર એવી લાલચમાં એ લોકો પાડી દે, પણ કોઈ પણ કાંઈ દે એટલે મનમાં બોલું વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. અને મારો વલ્લભ જે રસ્તો બતાવે. એકવાર એક બેન બિચારા ફોરેનથી આવ્યા. હવે કોઈક વૈષ્ણવ એમને કહ્યું હશે કે ઈલાબેનને સફેદ સ્વેટર બહુ ગમે, અને મારી પાસે ઠાકોરજીની કૃપાથી ઘણા, એટલે એ લઈ આવ્યા. હવે એને બિચારાની હિંમત ના હાલે, હોલ ઉપર આવ્યા, મળ્યા, ગાડીમાં બેઠા, પણ બોલી ન શક્યા. પછી એને મિસ્ટર કે કહી દે ને, બહુ તો ના પાડશે.
એ કે ના, પણ ના પાડે ને તો મને બહુ દુઃખ થાય. હું એટલા બધા પ્રેમથી લાવી છું અને આમ શોધીને લાવી છું કે ઈલાબેનને શોભાય એવું છે. પછી બીજે દિવસે ફોન આવ્યો કે ઘરે મળવા આવું. મેં તો આવો, વેલકમ, પણ કાલે આપણે મળ્યા છીએ, કાંઈ કામ છે? મને કે પાછું તમને જય શ્રી કૃષ્ણ કરવાનું. મેં તો આવો, કાંઈ વાત નહીં. પણ મેં તો 5:30 થી 6:30 જ વૈષ્ણવને મળું છું. વાત તો મેં એક વૈષ્ણવને કહી દીધું છે, એટલે તમે આવો ત્યારે બેઠા હશે. એ કે નો પ્રોબ્લેમ ઈલાબેન. મેં તો આવો. તો ઓલા જે ઘરે વૈષ્ણવ બેઠા હતા ને શિયાળો હતો, એટલે મેં કીધું તમે કેમ આમ સ્વેટર બેટર સાલબાલ પહેરાવીને આવ્યા છો? એટલે મને કે સ્વેટર ફાટેલું હતું ને અહીં આવું હતું નીલાબેન, એટલે મને શરમ આવતી હતી, એટલે હું આમ સાડીને છીણું. એટલે મેં મનમાં નક્કી કર્યું કે મારી પાસે આટલા બધા છે, કોઈ જાણે ને મેં એને દઈ દઈશ ને નવું દઈશ. પહેરેલું દઈએ તો વલ્લભને ના ગમે. હજી આવો વિચાર કરું છું ત્યાં ઓલા બેન આવી ગયા, થેલીમાં સ્વેટર. બીજું તો કાંઈ કોઈની હિંમત ચાલે ને. બેઠા ને પછી ઓલા બેનને કે 1-2 મિનિટ આ રૂમમાં ઈલાબેનનું કામ છે. એ કે હા, કાંઈ વાંધો નહીં. મેં તો કોને કંઈ વાંધો નહીં, જાહેરમાં આપણે કશું. મને કે ના, પણ મારો અંગત. એટલે મેં તો બિચારાને કાંઈક સેવા સંબંધી કે કાંઈ કશું. એટલે અંદર આવે ને રૂમ આડો કર્યો. મેં તો બોલો, એના સ્મિતાબેન હતો. બોલો સ્મિતાબેન. મને કે કાંઈ ના પાડવાનું તો તમને. મેં કીધું સુગંધ ના દેતા હો, મારે નિયમ છે. એ કે આ સ્વેટર હું 2 મહિના પહેલાં ગોતીને લઈ આવી છું. એટલે બેન એટલું સરસ છે, તમે પહેરશો ને સૌથી વધુ દુનિયામાં હું રાજી થઈશ. મેં તો દુનિયામાં નહીં, અહીંયાથી ગયા પછી તમે રાજી થાવ એવું કરી દો. એ મને કે બહુ જ સારું હતો, બસ તમે એકવાર પહેરો ને પછી હું લઈ જાઉં પાછું, પછી મારે તમને કેવું જ નથી. મેં કીધું ઠેઠનું કરી દો. મને કે કરી દો. ઓલા બહાર બેઠા છે ને બેન, એ સાવ નિષ્કંચન છે. તમે એમ ન કહેતા, તમે એમ કહેજો મેં બધા માટે લાણી કરીશ, નહીંતર એને એવું થશે કે આ ઈલાબેને મને બહાર ઉઘાડી પાડી દીધી કે હું નિષ્કંચન છું. અને એ બેન 1-1.5 મહિનો થાય કશું લેવા નહોતા હોતા, ફક્ત મારી યાર 10-15 મિનિટ બેસે, ઠાકોરજીની વાતો કરે. અને એના વરને એક પગે તકલીફ, એટલે એ કહે કે ઘરે ટ્યુશન કરું છું, અને મારા વર એ કહે કે ઘરે ચોળા ફળીને એવું બનાવી દો તો બાર ખૂમચો લઈને ઊભા રહીએ, એટલે હાંજ સુધી તો વેચાઈ જાય. અમારું ગાડું રડે છે. પછી હું કોઈક વાર કહું, મને કે ના, તમે જ શીખવાડ્યું છે કે રોટલીને છાશ ધરવાની ઠાકોરજીને, પણ કોઈને લેવાનું નહીં. મેં કીધું જો તમે એને એમ કહેજો કે બધાને લાણી કરીશ. આ ઈલાબેનને તો નિયમ છે, વિશ્રામ ઘાટે નિયમ લીધો છે કે હું કોઈનું કશું લઈશ નહીં. તો તમે લેશો? હા પાડે તો જ દેજો. મને કે તમે તો બહુ આમ આનંદ કરાવી. મેં તો એ પહેરશે ને ત્યાં તમને ઈલાબેન જ યાદ આવશે. બહાર ગયા એટલે પછી બેઠા, જય શ્રી કૃષ્ણ કર્યા. એટલે મેં તો ચા પીવી છે કે અટકીમાં ખીર બનાવેલી, તો બે કીધું ના ખીર આપો. ખીર આપી, હાથ ખાસા કર્યા. એટલે ઓલા બિચારા નિષ્કંચન બેન હતા, એને સંકોચ થતો. એ કે ઈલાબેન હવે હું જાઉં? મેં તો ના જઈ આવું એમ કહો, જાઉં નહીં એટલે પાછું આવવાનું. એ હા, એ તમે શીખવાડ્યું પણ મને યાદ જ નથી રહેતું. એટલે ઓલા બેન કે તમારું નામ શું? તો કે નહીં ના બેન. એ કે એક વાત કરવી જ કરો. એ કે હં. એ કે બધાને લાણી કરી હતી મારા બર્થડેની આ સ્વેટરની, તો ઈલાબેન તો લેતા નથી, તો એક સ્વેટર લાણીનું વધ્યું જ. તો મેં કીધું મારે ઇન્ડિયામાં એક વૈષ્ણવને દેવું છે, તો તમે અહીંયા મળી ગયા. હવે મારે તો કાલની ફ્લાઇટ છે, તો હું તમને આમ પહેરાવીને જોઈ શકું કે તમે કેવા સરસ લાગો છો. એટલે એમણે મારી સામે જોયું. મેં તો લાણી છે તો લેવાય, વૈષ્ણવને વૈષ્ણવનો લેવાય, પણ ઠાકોરજી માટે હોય તો હું ના પાડું. ઠાકોરજીને તો આપણી સત્તાનો જ ધરાવવાનો. એટલે ઓલા બેને પછી એને પહેરાવ્યું, એ બે ફોટો પાડ્યો હારે. એવા રાજી થઈ ગયા ઓલા અમેરિકાવાળા બેન. પછી આ બેન મારા હામો જોવે. મેં તો નૈના બેન જરાય ચિંતા કરો માં, તમે ઠાકોરજી માટે લ્યો છે. આ એણે લાણી કરી છે. તો પછી મને કે હવે હું જાઉં, કારણ કે મારે છેક નરોડા જવાનું, એટલે 2 બસ કરવાની. મેં તો જઈ આવો, જાઓ નહીં કહેવાનું, જઈ આવો. હા ઈલાબેન જઈ આવો. એ ગયા એટલે પછી આમણે મને કહ્યું કે તમે મને એક વાક્ય કીધું ને, ઠેઠ આનંદ થાય. આ મેં તો ઠેઠ આનંદ થશે. આ વૈષ્ણવ આ સ્વેટર તમે જોયું કેટલું ભારે, મને ખબર હતી, સુંદર, અતિ સુંદર. તમે લાવ્યા તમારા માટે, પણ મારાથી વિશેષ આ વૈષ્ણવ છે. હું જીરો છું.
એ વૈષ્ણવ વલ્લભનો વાલામ વાલો છે. 1.5-2 મહિને 2 બસ કરીને અહીંયા આવે છે અને 2 બસ કરીને જાય. હું એને ઘણી વાર કહું કે આ 200 રૂપિયા લ્યો, તમે વયા જાઓ રિક્ષામાં. એ કે આખા રસ્તે હું તો તમે વાતો કરી હોય ને એ જ બધું વાગોળું જ, તો રિક્ષામાં જાઓ એટલે તમારા પૈસે જાઓ એટલે મને તો તમને મળવા આવવાનું પેલું ના થાય. તો મારે કહેવાનો આશય છે મારા વાલા, કે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, નિયમનું અભિમાન ન હોવું જોઈએ. એટલે ઓલા વૈષ્ણવે નવા થયા હતા ને બધાએ ચગાવે, તમે તો બહુ સરસ સંસ્કૃત બોલો ને, તમે તો બહુ સરસ પાઠ બોલો ને, તમે બોલો તો ઉચ્ચાર સરસ થાય ને. હવે એને તાતામાં એને સૌથી વધુ શું ભાવે? ગુલાબજાંબુ. એટલે એની ભેગા બીજા હતા ને, કે જ્યાં બહાર નીકળે ને એટલે કે ગુલાબજાંબુ ખાઈ લઈએ. એટલે કે હવે તું સંત થયો, આવી રીતે તું દૂનામાં લઈને ખાતો ને કોઈ જુએ તો તું નિયમ લઈ લે કે ગુલાબજાંબુ કોઈ દી નહીં. ઓલા તાતા નિયમ લઈ લીધા. આજ પછી ગુલાબજાંબુને અડવાનું નહીં, જોવાનું નહીં, ચાખવાનું નહીં. ભગવાન આવે ને તો મારી પ્રતિજ્ઞા નહીં તોડાવી શકે. બોલો છો અભિમાનથી? ભગવાન આવે તો મારી પ્રતિજ્ઞા નહીં છોડાવી શકે. ભગવાન કે ઓહો, આ પણ મજા આવે. કોઈ ચેલેન્જ કરે એટલે વધુ મજા આવે. હવે મંદિરમાં પાટોત્સવ હતો એટલે બધાને પ્રસાદ ત્યાં લેવાનો હતો. એટલે ઓલાએ જેણે પ્રતિજ્ઞા લેવડાવી હતી ને, એણે ઓલા પીરસવા વાળાને કીધું ઘડી અહીંયા આવવાનું. આ ઠાકોરજીની પ્રેરણા, કારણ કે એણે એવું કીધું ને, ભગવાન આવે તોય મારી પ્રતિજ્ઞા નહીં તોડાવી શકે. હું જાંબુ મોઢામાં નહીં નાખ્યું. આ શું? ને જેટલા મળે ને, જાંબુ તો લઈ આવવાના જ નહીં, જાંબુ તો મોઢામાં નાખવું જ નહીં. અને ઓલા હલવાઈની દુકાનથી નીકળે ને એવું ધ્યાન જાય ને મોઢામાં પાણી છૂટે. વગર ખાધે તૂટી જ જતું હતું. ઠાકોરજી કે આને ભાવે છે બહુ, પણ નિયમનો અભિમાન છે. અને આપણામાં ક્યાંય એવું લખ્યું જ નથી કે નિયમ લેવાનો ને આ નહીં ખાવાનું. આ લસણ ડુંગળી ને અન્યાસ એ બધું અસમર્પિત, એ જુદી વસ્તુ છે. પછી જમવા બેઠા, ઓલો બાજુમાં જ બેઠો, એટલે ઓલો પીરસવા આવે, જાંબુ 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 જાંબુ. લા ભાઈ કે એને નહીં એને નહીં કે વળી પાછો ઓલો આવે, જાંબુ 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 જાંબુ. એને નહીં. એટલે બાજુવાળાને કે આ તો પ્રસાદ છે ને. એ કે હા. એ કે પ્રસાદ તો લેવાય ને. બોલો કે હા પ્રસાદ તો લેવાય. કે હવે 3-4 વાર ઓલાએ કીધું ને એને નહીં. એટલે ઓલો તો પછી ત્યાં આવે ને જાંબુ જાંબુ કરતો આગળ જ. ઓલો કે હવે આને નિયમ હતો કે માગવાનું નહીં, એમને પીરસે લેવાનું. એટલે ઓલો જાય ને એટલે કે ઓલો તો ચાઈને વયો જાય. આની યારે નક્કી થયું હતું. ઠાકોરજી કે આનો નિયમ એટલે તોડાવો છે, એને અભિમાન છે. અભિમાનથી લીધેલું પ્રભુને કાંઈ ગમતું નથી. હવે એમ કરતા તો પંગત ઉઠવા માંડી અને છેલ્લે ઓલો આવ્યો, જાંબુ જાંબુ જાંબુ. ઓલી ડોલ હતી ને હાથમાં, હાથ પકડી લીધો. ક્યારનો કહું છું, સાંભળતો નથી, મૂક 10 જાંબુ અહીંયા. બોલો કે તમારે નિયમ છે ને કે બોલવાનું નહીં. આટલા વખતથી તમે તો અહીંયા આવો છો, પાટોત્સવમાં આવો છો, પ્રસાદ લ્યો, પણ તું સાંભળતો નહોતો બેરા એટલે બોલ્યો. જો 2 નિયમ તોડ્યા, જાંબુય ખાધા અને બોલવાનું નહીં જમતી વખતે, એ નિયમ એ તોડ્યો. પ્રભુ કે તું કહેતો હતો ને કે ભગવાન ઉપરથી આવે તો એ નિયમ ના છોડાવે, નિયમ છૂટી ગયો ને. હંમેશા કોઈ પણ વસ્તુ કરો એનું અભિમાન નહીં. પ્રભુ કરાવે તો થાય. આજે આ સત્સંગ આપણે કરીએ છીએ ને, એ કરાવે તો થાય. એને ના કરાવવો હોય તો એવા વમણ, બીમાર હતી તો અઠવાડિયું થયો તો આઈસીયુમાં હોય થઈ શકે, સ્પેશિયલ રૂમમાં આવી તોય થતો હતો, કારણ કે 4 બાજુ બાટલા ચડતા હતા, બોલવાની મનાઈ હતી. તો ત્યારે મને મનમાં વિચાર આવ્યો હતો કે ક્યાં મેં ભૂલ કરી હશે જીવનમાં, કે આજે અઠવાડિયું એમના ઊંધે માથે હોઈ રહી અને એટલા બાટલા ચડ્યા. તો હંમેશા મારા વાલા, પ્રભુને 2 જ વસ્તુ નથી ગમતી, અભિમાન, ક્લેશ અને ધુમાડો. બસ આ બધાથી ને દૂર રહીએ તો ઠાકોરજી આપણાથી નજીક રહે. તો ઘણું મારું તો કેવું છે. અને વ્રજ ના આવે ત્યાં સુધી જીવન અધૂરું, વ્રજ આવે એટલે જીવન મધુરું. વ્રજ વિહાર
નવનીત પ્રિય શાસ્ત્રી. કાલે આપણે ડીગ લઠાવન જે પરિક્રમામાં ન આવતા હોવા છતાંય ત્યાં પડાવ નાખે છે. અને ઘણામાં મેં એવું વાંચ્યું છે કે ત્યાંના રાજા હતા, એણે ગુસાઈજીના સ્વરૂપના એકવાર દર્શન કરી લીધા હતા, તો એ સ્વરૂપ એના મનમાંથી હટતું નહોતું. તો એને ખબર પડી કે ગુસાઈજી અહીંથી વૈષ્ણવોને લઈને પરિક્રમા માટે જાય, તો કે મારા ગામમાં આવે તો મારું ગામ પવિત્ર થઈ જાય, મારું રાજ બેડો પાર થઈ જાય. એટલે વાજા ને સહેનાય ને બેન્ડ વાજા ને કળશ ને એના રાજના બધા સૈનિકો, સેનાપતિઓ ને પ્રજા બધાય ગુસાઈજી પાસે ગયા, જ્યાં ડેરો તંબુ તાણેલો. મુગટ ચરણમાં મૂકીને કે જે રાજ, અમારા રાજને પવિત્ર કરો, સનાથ કરો. તો કે અમારે એ રસ્તો જ નહીં, અમે તો આ રસ્તે. તો કે અમારા માટે તો રસ્તો, અમારી જિંદગીનો રસ્તો બદલવો હોય તો આપણે રસ્તો બદલવો પડશે. અને રાજાએ આટલી બધી વિનંતી કરી ત્યારે ગુસાઈજીએ કહ્યું કે સેવક વિના કાંઈ થાય નહીં. અને એ રાજા સેવક થયો. અને પછી ડીગની અંદર તો આજની તારીખમાં પણ ત્યાં લીલી પરિક્રમાનો પડાવ હોય છે. લીલી પરિક્રમામાં ભલે અત્યારે ઘણા બધા સ્થળ તિરોહિત થઈ ગયા. તિરોહિત એટલે છુપાઈ ગયા છે, દર્શન નથી થતા, પણ જગ્યા તો એ જ છે. અને એ જગ્યામાં જઈને એ જગ્યાનો સત્સંગ કરીએ તો એ તીર્થમાં એ લીલાસળી તમને પ્રતીતિ કરાવે છે કે હા હું અહીંયા જ છું. મોતીકુંડ છે ને, એ પેલા ઝીણા ઝીણા મોતી થતા હતા. તો 2008માં ગયા. 12માં હતા ને ઓલા બેન, તમે હતા નહીં? તો 12માં એક બેન અમારી યાદ હતા, અમારા પાલમાં. હવે બિચારા આમ પુષ્ટિ માર્ગીએ, પણ આમ હાવ ભાવ પુતરા ખબર ન પડે, કારણ કે વ્રજના લીલા પાંદડા કે કશું તોડાય નહીં. તો મોતીકુંડમાં ઓલા ઝીણા ઝીણા મોતી જોયા, એટલે બધા આમાં અડીને આમ દર્શન કરે, કેવા સરસ. તો એને એમ કે કોઈનું ધ્યાન નથી, તો તોડવા ગયા. મારું ધ્યાન પડ્યું, એ બેન આ તોડાય નહીં. મને કે હું તો પાંદડા ને બે ચાર મેં તો ન લેવાય, પણ વ્રજનું કાંઈ અડાય જ નહીં. તો ત્યાં એક કોકના ભેગા ગોર આવ્યા હતા મોટી ઉંમરમાં. એ કે તમે બહુ સારું કર્યું, વ્રજનું એક પાંદડું ન તોડાય. તમને એ કે સાચી વાત કરો. અહીંયા એ કે એક વૈષ્ણવ હતા ને એને ખબર નહીં કે તોડાય નહીં. આ લગભગ 50-60 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હકીકત. તો તોડ્યું ને તો એમાંથી લોહી નીકળો. વૃક્ષે વૃક્ષે વેણુધારી અને પત્રે પત્રે ચતુર્ભુજ. પછી ઓલા બેનને ગમ્યું નહીં, એટલે પાલમાં આવીને કે હું એ વેચવા જવાની હતી, એ મોતીને પૈસા લેવાના હતા મારે કાંઈ. અમે જો બેન તમારા ઘર ઠાકોરજી નથી બિરાજતા, એટલે તમને આવો ઉગ્ર વિરોધ કરવાનું મન થાય છે. બાકી વ્રજમાં તો આવો વિરોધ હોય જ નહીં. આપણને આપણા ગોરે કીધું પાંદડા નહીં તોડવાના, તો નહીં તોડવાના. તો એ મોતીકુંડ હમણાં અમે ગયા, સાવ બધું રિનોવેશન કર્યું, એ ઝાડ જ વયું ગયું છે, કશું છે જ નહીં. પણ એ લીલા સ્થળીમાં આનું નામ મોતીકુંડ કેમ પડ્યું? આમાં આવશે, નહીં આવે તો હું લીલા કહીશ. તો એ લીલા સ્થળેની વાત કરો તો ત્યાં બધું દ્રશ્ય નજરે તરે જ. મોતીકુંડ છે, મોતીનું વૃક્ષ છે, મોતી વિહારી બિરાજે છે. અંદર એ તમે જુઓ તો એટલું સરસ. પહેલાં તો અમે જતા ને ગાર હતી. ગાર એટલે ઓલા નીચે છાણથી ને લીપે નહીં, અને અંદર વૃક્ષો એટલા બધા હતા. એટલે મને તો ઓલી હાઈપર એસિડિટી, એટલે અમે થોડો નાસ્તો લઈ ગયા હોઈએ. તો અમે પૂજારીને પૂછીને ત્યાં વૃક્ષ નીચે બધા કણકો લઈએ, નાત ખાસા કરીને પછી ત્યાં બધા કીર્તન કરીએ. હવે તો બધું સાવ જુઓ તમે જુદું થઈ. જેમ જેમ દિવસો જાય છે, કળિયુગ આગળ વધતો જાય છે, એમ બધી લીલાસ્થળી છુપાતી જાય છે. તો બને ત્યાં સુધી નાનપણમાં વ્રજ પરિક્રમા વલ્લભ કરાવે, મહારાણીમાં બોલાવે, અને વનમાળી સાથમાં હોય, અને વિઠ્ઠલના ચેના પર 1000 હાથ હોય, એ ચોક્કસ લીલી પરિક્રમા કરવી ને કરવી જ.
આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠે છે. હવે કાલે આપણે ડીગની વાતો કરીએ. ત્યાંથી આગળ આવ્યા ઘાટા. ઘાટાનું બીજું નામ આનંદાદ્રી. ડીગથી આદિબદ્રી, પરમદ્રા થઈને સેવગામ, નયન સરોવર ઘાટા મુકામે થાય છે. જુઓ, ડીગથી આદિબદ્રી, પછી પરમદ્રા. આની અંદર આવશે, નહીં આવે તો હું પરમદ્રાનું કહીશ. સેવગામ, સેવગામને નયન સરોવર કહે છે. ઠાકોરજી અને સામનેજી બે વિહાર કરતા કરતા પોતાના નેત્રો બે આમ કરીને પ્રતિબિંબ પડ્યું, એટલે એ પ્રતિબિંબ રિફ્લેક્ટ થયું, એટલે આનું સરોવરનું નામ પડ્યું નયન સરોવર. ઘાટા મુકામ થાય. પછી યાત્રા ઇન્દુલેખા સખી ના ગામ ઇન્દ્રોલી થઈને કામવન જાય છે. પછી ઇન્દુલેખા સખીનું ગામ કયું? ઇન્દ્રોલી. ઇન્દ્રોલી થઈને કામવન જાય છે. હવે આ રસ્તો કામવનનો ચાલુ થયો. ડીગ આવ્યું, ઘાટા, હવે આવ્યું પરમદ્રા. જો મેં કીધું નહીં હોય તો હું કહીશ. પરમ મંદિરનું અપભ્રંશ થયું લાગે છે. પરમદ્રા તે પ્રમોદવન પણ કહેવાય છે. શ્રી કૃષ્ણના સખા શ્રીદામાજીનું આ ગામ છે. આપણે ગયા હતા, યાદ છે? લીલી પરિક્રમામાં 18માં, 12 ને 18માં બેયમાં તમે હતા ને? 8માં નહોતા. હવે વલ્લભ કૃપા કરે, જીવતા રાખે તો 26માં તમારે ત્રીજી થાય. મારે ગણવાની ન હોય. ભગવત નામ ગણો તો ઠાકોરજી કે અરે રે પ્રેમે તું ગણી ગણીને કરસ. ઓલા ઘણાય નહીં કહેતા, આ જરાય ન બોલે, જોખી જોખીને બોલે. એમ અત્યારે પ્રેમે આપણે ગણી ગણીને કરીએ છીએ. ઠાકોરજી કે તું ગણી ગણીને કર, હું તો અગણિત કરીશ. કેટલું આપે છે, કેટલું ધ્યાન રાખે છે, કેટલી કૃપા કરીશ. બાર કહે છે મેં આમ કર્યું, અને આપણે તો કોકને 5 રૂપિયા આપ્યા હોય તો 50,000 વાર કહીએ. રિક્ષા માર ભેગા આવે તો હું તો ઘણી વાર 5 નો લઉં. ઓલા બેનને તો કાપો તો લોહી નો નીકળે. અરે મારા વાલા, 5 રૂપિયા માટે થઈને આવું બોલો તમે? તમારું દ્રવ્ય સારું હશે કે તમે એ બેનને લઈને આવો છો તો એકાદ વાર માનો કે નથી લેતા તો એ તમારા 5 રૂપિયા સારા હશે, એટલે સારા વપરાય છે. નહીં તો 500 રૂપિયા ઇન્જેક્શન મુકાઈ આવો, દવા લઈ આવો, જાઓ. તો કોઈને કહેતા નથી અરે ડૉક્ટર 500 લઈ લે છે. ત્યાં તો કે બાપા ડૉક્ટરને તો દેવા જ પડે ને. કાં આ 5ની ગણતરી કરો છો ને એટલે 500 જાય છે. પરમદ્રા શ્રી કૃષ્ણના સખા શ્રીદામાજીનું ગામ ગણાય છે. વ્રજમાં બધા તીર્થાદિની આધિ દૈવિક ભાવનાથી આને સુદામાનું ગામ પણ કહે છે. વાસ્તવમાં તે ગામ તો પોરબંદર સૌરાષ્ટ્રમાં છે. અહીં શ્રીદામાજીનું મંદિર કૃષ્ણકુંડ છે. અહીં પ્રભુ શ્રીદામા સાથે મુરમુરા હારી ગયેલા. મુરમુરા એટલે મમરા. અહીંથી નીમ ગામમાં નિંબાર્ક સંપ્રદાય સ્થાપક નિંબાકાચાર્યનું સ્થાન છે. ક્યાં? પરમદ્રાથી આગળ જતા. બોલો વલ્લભાધીશ હરિરાય વાંગ વલ્લભ વલ્લભ વલ્લભ. અત એવો દ્વૈરુક્તમ દૌત્યેન વ્રજમાં ગતૈ સર્વાત્મ ભાવાધિકૃતો વિરહેણતી તદુચ્ચ. કાલે મેં ઇન્ટરવ્યૂ એક જોયું, એમાં લખ્યું હતું કે બધું ભગવાન કરાવે છે તો આપણે ખોટું કેમ કરીએ છીએ? જે જવાબ સરસ આપ્યો. આંખ પ્રભુએ આપે છે, શું જોવું એ આપણે નક્કી કરવાનું. પછી શું આપણે જોઈએ છીએ એના પરથી ફળ મળે. કાન પ્રભુએ આપ્યા છે, શું સાંભળવું એ આપણે નક્કી કરવાનું. પછી એનું ફળ પ્રભુ આપે છે. મોઢું પ્રભુએ આપ્યું છે, અસમર્પિત લેવું કે ખોટું બોલવું, કે ગુનાનુવાદ કરવા કે સમર્પિત લેવું, એ આપણે નક્કી કરવાનું. એ તો જે પ્રમાણ કરે એ પ્રમાણે ફળ પ્રભુ આપે છે. કર્મણી અવશ્ય અધિકાર મા ફલેશું. એ કે સવારે ઘણી ગાડીઓ આંગણામાં પડી હોય,
અનાધિકાર, તિરસ્કાર, અધિકાર. હવે કઈ ગાડી લઈને જાઓ છો તો અકસ્માત ન થાય તમારે જોવાનું. તિરસ્કાર લઈને જાઓ તો રસ્તામાં એવું જ થાય. અધિકાર લઈને જાઓ તો એવું થાય. તમારે નક્કી કરવાનું છે કે તમારે કઈ ગાડી વાપરવી જીવનમાં. જેવી ગાડી વાપરશો એવું ફળ પ્રભુ આપશે. આ તમારી જીવન ગાડી છે. પ્રભુએ તો પેટ્રોલ ફૂલ કરી દીધું, એન્જિન સરસ છે, ગાડી નવી છે, એસેસરી છે, એવું કેવું મશીન આપ્યું છે. પણ અત્યારે બેઠા છીએ નાહી ધોઈને તૈયાર થઈને. હવે તમે સવારના પોરમાં એમ કહો હાલો ને રીખો આપણે બહાર ચા નાસ્તો કરી આવીએ, મહેમાન હોતા છે. ઠાકોરજી કે ઓહો આનું ફળ એને એ પ્રમાણે જ મળે. પણ આપણે નાહી ધોઈ લીધું ને વહેલા ઉઠી ગયા, હાલો મહેમાન જાગે પેલા સત્સંગ કરી લઈએ. એટલે આખો દિવસ પછી મહેમાનને એવું ન થાય કે અમારી યાર ભાભી બેસતા નથી. નક્કી આપ્યું છે બધું સરખું પ્રભુએ, નક્કી આપણે કરવાનું, પછી ફળ પ્રભુ આપે. હવે કે ગુજે આખી જ દૂતના કાર્ય માટે વ્રજભૂમિમાં પધારેલા ઉદ્ધવજીએ શ્રી વ્રજાંગનાઓની સ્થિતિ જોઈ તમે વિરહ વડે કરીને અધોક્ષ પ્રભુમાં સર્વાત્મ ભાવ પ્રાપ્ત કર્યો છે. ભાગવત દસમ સ્કંદ 40મો અધ્યાય 27મો શ્લોક એ પ્રકારનું વચન કહ્યું છે. ઉદ્ધવજી આવ્યા હતા ને, કઈ નીકળ્યા હતા, હાંજે આવી જઈશ. ઠાકોરજી કે જાતો ખરો, પછી વ્રજ નક્કી કરશે તારે ક્યારે પાછું આવ, તું નક્કી નહીં કર. હવે જો આપણને મહિનો થઈ ગયા ગયો, બરાબર, મને આ પુસ્તક હાથમાં છે, હજી મોઢામાં કાંઈ નથી નહીં. મનમાં એમ થાય કોક કહે તો પાછા અઠવાડિયું હાલો ને જઈ આવીએ. આપણે મનોરથ કરવાનો, પૂરો કરવો એના હાથમાં છે. વ્રજ તો મને મારા પ્રાણ થકી મને વહાલો છે. વ્રજનું નામ પડે એટલે મને રોમાંચ ખડા થાય કે હવે ક્યારે જઈશ. તો ઉદ્ધવજી તો કઈ નહીં વાત, હાંજે પાછું પ્રભુ, હા જા. 6 મહિના સુધી ખોઈસા નથી, જ્ઞાન દેવા આવ્યા હતા. કારણ કે શિષ્ય એવા ના હતા, બૃહસ્પતિના શિષ્ય હતા, એટલે જ્ઞાનનું અભિમાન. જો ગોપીઓ કોણ કોણમાં છે ઠાકોરજી, વ્યાપક બ્રહ્મ છે, પરબ્રહ્મ છે. ગોપી કે બેસ્યાનું મને, એને હાથ પગ નથી, એ નિરાકાર છે. ગોપી કે ગોવર્ધન ધારણ કર્યો એ હાથ કયો હતો? હે ઉદ્ધવ, ગાયો ચરાવવા જતો હતી, પગ કયા હતા ઉદ્ધવ? અમે યારે રાસરાયમાં એ ચરણ કયા હતા ને આલિંગન કર્યું ત્યારે બાહુ કયા હતા? છા કરો તો ત્યારે તારા બ્રહ્મનું મોઢું કયું હતું? યમુનામાં કૂદતો તો શરીર કયું હતું? એવા ગોપીઓએ તો એને કટાક્ષ કર્યા કે 6 મહિના પછી ઉદ્ધવજીએ કહ્યું કે તમને સર્વાત્મ ભાવ જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપણે. તમને તો કણ કણમાં કૃષ્ણ દેખાય છે, અમે નિરાકારને કે આકારને ગોતવા બેઠા છે. સવારથી સાંજ આવ્યા હતા, 6 મહિના પછી શું કહે છે? પ્રભુ મને બનાવવાનો તો વ્રજની ગુલમલતા બનાવજો. કે ગોપીઓ જાય આવે જળ ભરે તો એમના ચરણની રજ ઉડે, ઝાડ ઉપર ન પહોંચે પણ નીચે ઉડે. તો ગુલમલતા આટલું નાનું મારા ઉપર પડે ને, મારો જન્મારો સફળ થઈ જાય. સર્વાત્મ ભાવ, સર્વાત્મ ભાવ આવી જાય પછી તમને કોઈના દોષ જ ન દેખાય. આનામાંય ભગવાન છે, કીડીમાંય છે, પક્ષીઓમાંય છે ને બધામાં. પછી તમને કોઈ યારે દુશ્મનાવટ ના લાગે, તમને એવું જ લાગે કે બધામાં એને ઠાકોરજી એ લીલા કરાવે તો ભલે એની એ લીલા મને કબૂલ મંજૂર છે. ઠાકોરજી નહોતા ને ઘરમાં ત્યારે બહુ થતું, મને આણે આવું કર્યું, મને આનાથી વંચિત રાખી, મારી હારે અન્યાય થયો. પ્રભુ પધાર્યા પછી એમ થયું કે બધાથી વધુ ન્યાય મને કર્યો. મારી કોઈ લાયકાત નથી, મને કંઈ આવડતું નથી. નોકરીમાં પ્રપંચ, મોડા જાય એટલે ખોટું બોલીએ. ઘરમાં કોઈ આવે તો ખોટું બોલીએ. અને છતાંય પ્રભુ પધાર્યા, આપણા દોષ જોયા નહીં. એ દોષને એવા નિર્દોષ કરી દીધા
કે હવે એક શબ્દ ખોટો બોલવો હોય તો 15 વાર વિચાર કરીએ કે આ બેઠો બેઠો સાંભળે છે અને સાંજે જવાબ માગશે સત્સંગમાં, માં હવે શું જરૂર પડી તમારે આવું ખોટું બોલવાની? તમને મારા ઉપર વિશ્વાસ નથી? તમે સાચું બોલ્યા હોત તોય તમને કોઈ કશું ના કહેત. માં તમે મારા ઉપર વિશ્વાસ રાખો. મેં હો ના ઘરમાં મને વલ્લભે પધરાવી દીધો છે, માં તમે આ બધું ના કરો. તો ધીમે ધીમે આપણે કેવા થઈ ગયા? લીસા થઈ ગયા. હવે કાંઈ થાય એટલે સાચું જ કહી દે, ના ભાઈ આમ નહીં આમ હતું, કાંઈ વાંધો નહીં મમ્મી થાય એવું. કોઈની યારે વાત કરતા હોય, હવે ઘણા એમ કે સત્સંગ કરવા આવો, પેલા તો બધે હાથ પાડી અને મને ગમે છે બધાને ઘરે જાવ. એટલા બધા વૈષ્ણવ હોય, એટલા બધા વૈષ્ણવના હૃદયમાં બિરાજેલા ઠાકોરજી હોય, એ કેવી લીલા કરતા હોય, એટલા બધા વૈષ્ણવો ત્યાં આવ્યા હોય દરેક જગ્યાએથી, એના મને દર્શન થાય. તો એક બે વાર ખોટું બોલી મહેમાન, પછી ખીજાણા વલ્લભ કેમ? હવે સાચું છે, તમારું ઘર બહુ દૂર છે ને દાદા હવે ગાડી નથી ચલાવતા અને ડ્રાઈવર છે નહીં, એટલે હવે થાકી જવાય છે. હવે દાદા ના પાડે, પછી ઓલા આગ્રહ કરે ગાડીની વ્યવસ્થા, હા તો આવીએ. અને પાછા ઘણા હવે કોઈ નથી પૂછતું, પેલા પૂછતા ન્યોછાવર. અરે મારા વાલા ભક્તિ ન્યોછાવર લઈએ ને તો આ રૂઆ એ જીવડા પડે, કોઢ નીકળે કોઢ. ઠાકોરજી આપણી પાસે કાંઈ લયું? આ ઠાકોરજી આપણે ઘરે પધરાવી દીધા, વલ્લભભાઈ કીધું હપ્તા આપો, હે? તો મારા વાલા ભક્તિના પૈસા ના લેવાય, ગાડી કોઈની ન વપરાય. પણ હવે મજબૂરીને બીજું નામ મહાત્મા ગાંધી, તમારાથી ચલાવાતું હતું, 6 મહિનાથી ને બંધ કર્યું, બરાબર? તમે કહો મારથી નહીં ચાલે, અને વ્યાજબી છે, ઉંમર તબિયત. તો કોઈક વાર ખોટું બોલી જતી હતી. પછી વલ્લભ ખીજાણા, સાચું કહેવામાં શું જાય છે? અને સાચું કહીએ એટલે યાદ ન રાખવું પડે. સાચું કહીએ એક વાર જ એવું લાગે, પછી કોઈને તકલીફ ના પડે. તો પ્રભુ તો સત્યમાં માનવા વાળા છે. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા 18મું ચંદ્રાવલું ચાલે છે. નામ કઈ ન બને તો નામ જાપ કરો. રાધે રાધે, શ્રી કૃષ્ણ શરણમ, વલ્લભ વલ્લભ, વિઠ્ઠલ વિઠ્ઠલ, વિરજા વિરજા, બધા સ્વરૂપો એક જ છે. તમને જે મનમાં આવે એ બોલો. એક બેન કે મને એક જ નામ આમ તન્મય થઈ ગયું. મેં શું? વલ્લભ વલ્લભ, શ્રીમદ વલ્લભ. લીલાબેન આ સત્સંગ નહોતી સાંભળતી ત્યારે વલ્લભને ઓળખતી નહોતી. મને એમ થાય છે ગુરુ. હવે તો એમ થાય ઓ આ વલ્લભ જે આપણા માટે ગોલોકનું આટલું મોટું સુખ છોડીને ભૂતલ પર પધાર્યા છે, અને એના સેવક. ગૌરવ છે આપણને કે આપણે વલ્લભના છીએ. ઓલા કૃષ્ણદાસ મેઘન ના કૃષ્ણદાસ મેઘન 35 રતલના એટલે 35 શેરના સ્નાન કરતા નદીમાં કનોજ. અને ઓલા વાસુદેવ છકડા 120 કિલોના સ્નાન કરવા આવ્યા, ધૂપકો માર્યો તો ઓલા છાંટા ઉડ્યા. ઓલા દૂર જઈને ના એમ તોય છાંટા ઉડાડવા ગયા. ઓલા સ્નાન કરીને બહાર નીકળવા જાય એટલે છાંટા નાખે, એટલે પાછા 3જી વાર નાખ્યા. કૃષ્ણદાસ મેઘને વાસુદેવ છકરાનો આટલો જાડો હાથ પકડી લીધા. એ કે હું કોણ છું ખબર છે? આ મનમાં શું બોલે? શ્રી કૃષ્ણ શરણમમાં. તરફડિયા મારે પણ છૂટે નહીં. વાસુદેવ છકડા કે આખા છકડા ઊંધા કરું ના 35 રતલીઓ મને. ભાઈ છોડ. ના. છોડી દો ભાઈ. ના. હવે ચડ ઉડાડીશ? નહીં ઉડાડો. પણ તમે કોણ છો? આપણે હવે શું કહી? ઈલાબેન દેસાઈ બેસ છાની મની. એણે જવાબ આપ્યો, કૃષ્ણદાસ મેઘન ન કહ્યું, હું વલ્લભનો સેવક છું. વાસુદેવ છકડા કે વલ્લભના સેવક આવા તો વલ્લભ કેવા હશે? એ કે મને લઈ જા. વલ્લભે ના પાડી હતી. જે જીવ લીલાનો બિછડો પડે છે અહીંયા આવશે ગામની બહાર. વલ્લભના બધા બેઠક ગામની બહાર.
હવે વિકસી ગયા. આ નરોડા પહેલાં અમે જાતા 50 વર્ષ પહેલાં કાંઈ નહોતું. આ તગડી, સિદ્ધપુર, ખેરાલુ ગામની બહાર જ હોય. કૃષ્ણદાસ મેઘન કાંઈ બોલ્યા નહીં. સ્નાન કરી ધોતીઓ નીચોવીને હાલવા માંડ્યા. વાસુદેવ છકડા કે કાંઈ વાંધો નહીં, જ્યાં જાય ત્યાં જાય. અને ગયા પાછળ પાછળ. તો દામોદરદાસ સરસાણીને વલ્લભ કહેતા હતા કે ગોવર્ધનનાથજી એકવાર જેનો હાથ પકડે છે એને ક્યારેય છોડતા નહીં. ત્યાં ઓલા બારણું ખોલ્યું, વલ્લભમાં સ્વરૂપ જોઈને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. કોને? વાસુદેવ છકડે. કે ગોવર્ધનનાથજી એક હાથ જેનો પકડે, આ તમારા સવે કે મારો હાથ એવો પકડો છો જે જુઓ. આ વાસુદેવ તારી જ રાહ જોતો હતો અને બ્રહ્મ સંબંધ લીધો. તો નામ જાપ. કૃષ્ણ કહેતા હૈયો હરખાય વલ્લભ મને વાલા છે. મુખે રટો અષ્ટાક્ષર નામ યમુનાજી મને વાલા છે. બ્રહ્મ સંબંધ દીધું મને વાલાએ. હાથ ગ્રહી લીધો મારો વાલાએ. શરણે રાખી સદા કરે વાલ વલ્લભ મને વાલા છે. કૃષ્ણ કહેતા હૈયું હરખાય વલ્લભ મને વાલા. ભક્તિ વટીનીએ મને ભક્તિ દીધી. સેવા ફલની રીત મને શીખવી દીધી. સેવા સોંપે કરી મને ન્યાલ વલ્લભ મને વાલા છે. કૃષ્ણ કહેતા હૈયું હરખાય વલ્લભ મને વાલા છે. શ્રીજી સન્મુખ કરી મને વારંવાર. ગૃહ સેવાની શોભા છે અપરંપાર. દ્રષ્ટિ કરે છે વારંવાર વલ્લભ મને વાલા છે. કૃષ્ણ કહેતા હૈયું હરખાય વલ્લભ મને વાલા છે. બસ કૃષ્ણ કહેતા હૈયું હરખાય, કાંઈ નથી કરવાનું. શ્રી કૃષ્ણ શરણમાં. શ્રી કૃષ્ણ 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 કહે રે મન મેરે જો આવ્યું. કોટી જન્મ કષ્ટ પાપ છીન में જાય તેરે. જગત બાવરે કે સંગ તું બાવરો ક્યો હોય રે. હરિજી કો ચરણારવિંદ બેર બેર ગ્રહ રે. બેર બેર કહતો તું સુનત નાહી બહેરે. કહથે ગોવિંદ સદા આનંદ મેરે રે. આનું વિવરણ બહુ સરસ છે પણ ટૂંકમાં કહું. ગોવિંદ સ્વામીને કૃષ્ણ કૃષ્ણ આખો દીકર મન બહુ ચંચળ છે. અહીંયા બેઠીએ છીએ બોલ્યા છે મન અમેરિકા પહોંચી જાય. તો મન તો સતત કૃષ્ણ કૃષ્ણ કર. કોટી જન્મ કષ્ટ કાપ છીન મેં જાય તેરે. સતત શ્રી કૃષ્ણ શરણમાં બની બોલીશ, ગમે એટલા પાપ હશે ક્ષણમાં બળી જશે. જગત બાવરે કે સંગ તો બાવરો ક્યો ભયો. જગત તો બાવરું છે, એને પંચાયત ગમે છે, એને પ્રપંચ ગમે છે, એને તારું મારું ગમે છે. તો એની યાર તો એવો થઈ ગયો, બાવરો થઈ ગયો. અરે વિચાર તો કર, તું કોનો છો?
તું વલ્લભનો છો, તારાથી બાવરું ના થવાય. જગત તો એ કરવાનું જ છે, તને ઘસેડવાનું જ, પણ તારે મનમાં રાખવાનું નહીં હું વલ્લભનો છું, મારાથી આવું ના થાય. હરિજુકો ચરણારવિંદ બેર બેર, બેર બેર એટલે વારંવાર. હરિજીના ચરણાનો વારંવાર ગ્રહ ક્યારે થાય? ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો રોજ ચરણ સ્પર્શ થાય, રોજ ચરણારવિંદનો સ્પર્શ થાય. બેર બેર કહતો તું સુનત નાય બેરે, તને વારંવાર કરવાનું કહું છું બેરા, તું સાંભળતો નથી. જો ભક્તિમાં બેરા બની જાય અને પંચાયત થતી હોય ને ત્યાં કાને ન સંભળાતો હોય ને તો આમ કરીએ. મંદિરમાં એક બેન આવતા હતા તો મને કે એલા બેન મારા ડાબો કાન હાવ વયો ગયો, મને મારો વયો ગયો છે. પછી બહાર બેસે બાકડા ઉપર અને બે જણા વાતો કરતા હોય ને તો ડાબો વયો ગયો તો આમ કરે, આમ. એટલે ઓલા જે બેન બે બેનું વાતો કરતા હોય મને કે જુઓ કાન વયો ગયો છે, ઠાકોરજી ના પાડે છે કે હવે આ લૌકિક માટે તાર કાન લઈ લીધો, આને થયો ભક્તિ ગુનાનું વાત સાંભળ. ના ના, હજી જમણો જાય નહીં ત્યાં સુધી પંચાયત સાંભળીશ જ. એટલે કે છે બેર બેર કહતો હો તું સોનત નાય બેરે, બેરા સાંભળતો નથી. કહતે હે ગોવિંદ સદા આનંદ મેં, કૃષ્ણ કૃષ્ણ કરીશ તો સદા આનંદમાં રહીશ. અને કર્મ કર્મ કરીશ કે સંસારનું આ કામ કરું ને આ કરું. જો આખી દુનિયાને ખુશ રાખવા જશો ને તો તમે દુઃખી રહેશો, પણ એક જ કૃષ્ણને ખુશ રાખશો ને તો દુનિયા તમને કાંઈ તમારું બગાડી નહીં લે. તમારે એવું છે આને સારું લાગવું જોઈએ, આને સારું લાગવું જોઈએ, આને. એમાં પ્રભુને ખરાબ લાગે તો આપણે જોતા જ નથી, પ્રભુને ગણતા જ નથી. ઠાકાજી કે એક દિન એસા ભી આયેગા, આખી દુનિયાથી ને જ્યારે ઠોકર ખાઈને આવીશ ને પછી જખ મારીને તું મારી પાસે જ રહીશ અને હું રાહ જોઈશ. આ જન્મ નહીં તો આવતો નહીં તો એના પછીનો. તું આવીશ આવીશ આવીશ, કારણ તારો હાથ વલ્લભે મારા હાથમાં સોંપ્યો. કોણે બીજા ગમે એને સોંપ્યો તો મને વાંધો નહોતો, મારા વલ્લભે સોંપ્યો છે એટલે તું મારી પાસેથી ક્યાંય છટકી શકીશ નહીં. સંસારમાં આવીને ભક્તિ ન કરી તો કાળું મોઢું કર્યું કહેવાય. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 18માં ચંદ્રાવાલાને વિરામ આપીએ, કાલે 19. વલ્લભાદેશ કે સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઠાકોરજી દ્વારકા પધાર્યા, બધા જુદી જુદી ભેટ લાવે છે. નાનાય લાવે ને મોટાય લાવે. નાના એના પ્રમાણે લાવે. તો કે સૂર્યને દીવો દેખાડવાની શું જરૂર? તો કે સૂર્યની આરતી કરવી હોય તો દીવાથી જ કરવી પડે. તો ભગવાન બધાની ભેટ સ્વીકારે છે. હવે આગળ બંનેમાં એટલે ભગવાનમાં અને પ્રજાઓમાં પૂર્ણ હોવાનું કારણ નિજ લાભ પદથી જણાવ્યું. ભગવાન પોતાના સ્વરૂપમાં રહેનાર હોવાથી પૂર્ણ છે અને પ્રજા સર્વ પદાર્થો પોતાના થવાથી નિજ પોતાના પદાર્થોના લાભથી પૂર્ણ છે. ભગવાન સદા પોતાના રૂપમાં રહે છે અને પ્રજાના બધા પદાર્થો સદા તેમના છે. આ બધું કોનું? ઠાકોરજીનું. સમજીએ જ ખરા, પણ બોલીએ શું? મારું ઘર, મારી ગાડી, મારું ફાર્મ હાઉસ. એક વૈષ્ણવ ઠાકોરજીને પધરાવીને ઝાંપીજી ગોદમાં દે અને જાતા હતા તો બાજુમાં એક અન્ય માર્ગી હતો, એટલે એના પુષ્ટિ માર્ગ ઉપર બહુ દાજ હતી. તો ઓલાને ઉતરા એટલે કે હલો યંગ મેન, આ તમારા? એ કે હા મારા ઠાકોરજી છે. એ કે તમારા ઠાકોરજીને સાક્ષાત માનો છો તેને ટિકિટ ન લીધી? કાખોડામાં રાખ્યા? ઓલા જવાબ આપ્યો. એ કે માલિક ટિકિટ લે, આ બધું માલિકનું જ છે. ઓલો ભેટી પડ્યો, સેલ્યુટ કરે. તો આ બધું કોને છે? ઠાકોરજીનું. પણ નોકરને એમ કહી દે ને તારે તારું જ માનવું, એટલે આપણે પછી આમ ચડી બેઠા. ઠાકોરજી રાજી થાય, કાંઈ વાંધો નહીં, મારા હોય આવું કરે ને પારકા થોડા કરે. કારણ કે આરંભમાં એટલે ઉત્પન્ન થયા તે પહેલા પણ અને અંતમાં એટલે નાશ થયા પછી પણ તે પદાર્થો અવ્યક્તમાં રહેલા છે અને અવ્યક્ત પણ ભગવત રૂપ છે એવો અભિપ્રાય
આત્મારામ અને પૂર્ણકામના આ વિશેષણોથી એવી રીતે ભગવાનના અમે પ્રજાના સંબંધના અર્થ કહેલો છે. નિજ એટલે ભગવાનનું સ્વરૂપ અથવા નિજ નિજાહા, પોતાના સર્વ પ્રપંચના પદાર્થો. નિત્યદા એટલે તિરોભાવની અવસ્થામાં અથવા અનુત્પત્તિ દશામાં, કારણ કે આરંભમાં અને અંતમાં અવ્યક્ત હોય છે અને અવ્યક્ત ભગવતરૂપ હોવાથી વિષયોમાં સંબંધમાં નિત્યદા એમ કહેલું. બધું પોતાનામાં સમાવી લે ત્યારે આપણે તિરોહિત હોઈએ છીએ, અને સૃષ્ટિ ઉત્પન્ન કરે ત્યારે એનામાં હોય છે, એટલે ત્યારે તિરોહિત હોઈએ છીએ, એની વાત કરે છે. સ્તોત્રના પક્ષમાં આવેલા ભગવાનને ક્લેશ થાય એમ શંકા કરીને, ક્લેશ થાય નહીં તો સ્તોત્ર પણ થાય નહીં, તે માટે તેની નિવૃત્તિ કરવા માટે ભગવાનના આત્મારાદી ધર્મો કહેલા છે. પ્રજા પોતાનો અંદરનો શ્રેય પ્રગટ કરવા સ્તુતિ કરે માટે ભગવાનમાં પ્રીતિ ઉત્પન્ન કરવા માટે ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે છે. પ્રીત્ય કુલત મુખ્યા પ્રીત્યા ઉત્કુલ મુખ્યત્વે લોકસિદ્ધિ. પ્રીતિથી વદન પ્રફુલ્લિત થાય છે, લોક સિદ્ધવા છે. કોઈ આપણને પ્રેમ કરતો હોય ને તો આપણું મન ઉલ્લાસમાં હોય, આપણા મોઢા પર એવા ભાવ હોય, ના કે હોય તો સામેવાળા સમજી જાય, ત્યારે જ મુખમાં રહેલું માધુર્ય પ્રગટ થાય છે. તેથી તે માધુર્ય મિશ્રિત વચનો પણ મીઠા હોય છે. હર્ષગદયા ગીરા, હર્ષથી ગદગદ થયેલી વાણી, તેઓ એવી વાણીથી સ્તુતિ કરવા લાગ્યા. એટલે વેદમાં જ્ઞાનાત્મક સૂત્રો છે, તે સ્થિર મનવાળાને કર્મમાં ઉપયોગી છે, પણ પ્રેમથી જેનું મન વિવળ હોય એવા ભક્તોને ઉપયોગી નથી. જ્ઞાન જે પ્રેમી ભક્તો હોય એને ઉપયોગી નથી. એ તો પ્રેમ કી બાત હૈ, आस की तेरे बस की नहीं है, यहाँ दर दर पे होती है पूजा, सर झुकाने की फुर्सत ही नहीं है. ઠાકોરજી બધા એવા તન્મય છે ને, સર ઝુકાવો તમે બધા. यहाँ दर दर पे होती है पूजा, सर झुकाने की फुर्सत नहीं है, ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं है. તેમાં જે હર્ષ છે તે આનંદના ઉમળખાનો, તેને લીધે ગદગદ વાણથી બોલ્યા એમ કહ્યું. ગદગદ 2 વાર કહેવાથી આદર બતાવ્યો. આપણે કોઈને જમવા બોલાય ને, આવજો, સાંભળો છો ને, આવવાનો છો, 2 વાર કીધું એટલે ફમ કે તમારે આવ્યા વિના છૂટકો જ નથી. એટલે અહીંયા ગદગદ 2 વાર કીધું એટલે ઉમળકો બતાવે છે. તેને લીધે ગદગદ વાણીથી બોલ્યા છે એમ કહ્યું છે. હર્ષ અને આદરના અતિરેકમાં મુખમાંથી વાણી મુશ્કેલીથી બહાર પડી એટલે અસ્પષ્ટ હતી. એ વાણી સાંભળનાર પણ હર્ષ અને આદરથી ગદગદ થઈ ગયા. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા दंडवत प्रणाम करो. फिर सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વૃદ્ધિ ગોપિકાઓને મારા દંડવત प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેના ચરણાડા કેરો ભરોસો, દ્રઢયેના ચરણના કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢયેના ચરણના
केरो साधन और नहीं आकली में जासो होय निवेर सूर्य का कहे द्विविध आदरो बिना मोल को शेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण દૃઢ ચરણ કેરો. આજનો આ એ વલ્લભ, આજનો આ સત્સંગ તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.